પહેલી વખત જ અખતરો કર્યો છે. પહેલી વખત તુવેર વાવેલી છે ને એમાંય ફૂલે પુષ્પા વાવેલી છે. પુષ્પાનો અત્યાર સુધી જોરદાર છે ને ગણી લો કે આખા કોઈ સામખ્યારી નહીં પણ બચાવમાં નહીં હોય આવી તુવેર કે પીન પીએ હાવ કાપી દે કે પાણી નથી દીધા એ ખરખી બધી તુવેર ફૂલે પુષ્પા ચોક્કસ ને આ મારા ખ્યાલ પ્રમાણે આમાં ગણી લો એકરે 20 મણ આજુબાજુ ઉતારો આવશે જ આનો આરામ. ઓછામાં ઓછો એ. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આવ્યા છીએ. ભાઈ તમારો આખો પરિચય આપજો, આખું નામ જણાવો. દાનાભાઈ પછી અટક ચાવડા, બરોબર. અને આપણી સાથે કૃષિ બજારમાંથી ભાઈ છે વિક્રમભાઈ. અને અહીંયા તમે ફૂલે પુષ્પાનું કેટલા એકરમાં વાવેતર કર્યું છે? આ વાવેતર ગણી લો ને 4 એકર જેવું છે. 4 એકર જેવું છે ને. અને અહીંયા તુવેર આમ પહેલી વખત છે કે બીજી કાંઈ વવાઈ છે? પહેલી વખત જ અખતરો કર્યો છે. પહેલી વખત તુવેર વાવેલી છે ને એમાંય ફૂલે પુષ્પા વાવેલી છે. પુષ્પા છે આપણી. હા, તો કેવું લાગ્યું તમને? બીજી વેરાયટી આમ તમે ફોનમાં ને એમાં જોતા હોય ને સેઢે પાળે ખાવા પૂરતી વાવતા હોય તો એ પ્રમાણે કેવું પુષ્પાનું રિઝલ્ટ લાગે છે? પુષ્પાનો અત્યાર સુધી જોરદાર છે ને ગણી લો કે આખા કોઈ સામખ્યારી નહીં પણ બચાવમાં નહીં હોય આવી તુવેર કે. હા, હું કચ્છમાં 3 દિવસથી આટા મારું છું. મેં લગભગ આવી તુવેર જોઈ નથી. અને આ બિન પિયતની છે ને? બિન પિયત હાવ કાપી દે કે પાણી નથી દીધા. બિન પિયતની છે. તમે જોઈ શકો એવી આવી જમીન છે. અત્યારે જીરુનું વાવેતર ચાલુ છે. અને વિક્રમભાઈ, તમે આમાં છોડની ડાળી લો કે આમાં અત્યારે ઓછામાં ઓછી એટલે એક હાથ જેટલી લાંબી હા, એક ડાળી ઊંચી કરીને ખેડૂત મિત્રો બધા જુઓ જો આટલું લાંબુ છે. હા, અને એમાં આનો દાણો એકદમ ભરાવદાર. એક કઈ ફળી એવી નહીં હોય કે જે 4 થી 5 દાણા નીચે હોય. બરોબર. એવરેજ બધા 4 થી 5 દાણા નીચે. હા, અને એક ઝુમખામાં કેટલી સિંગુ જોવા મળે છે? એક ઝુમખામાં ગણી લો ઓછામાં ઓછી 50 આજુબાજુ હશે જ મારા ખ્યાલ પ્રમાણે લગભગ. બરોબર. અને જો આપણે એક અહીંયા અલગ છોડવો છે વિક્રમભાઈ, આની ડાળીઓ આ ઊંચું કરીને બતાવો ખેડૂતને કે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા છે એ જુઓ તમે. પછી આમાં જોઈએ તો આ 2-2.5 ફૂટ સુધી અંદર સુધી આ અડધા હાથ સુધી તમને ફ્લાવરિંગ જોવા મળે. અને પાંદડા કરતાં ફળીની સંખ્યા વધારે. હા, ફળીની સંખ્યા વધારે છે. હમણાં જો તમને એક ડાળી કાપી અને શીંગો પાંદડા કાઢી નાખીએ એટલે આપણે ખેડૂતને ખબર પડે કે શીંગો કેટલી છે, સીધું દેખાય એ લોકોને. એ ખરખી બધી તુવેર ફૂલે પુષ્પા છે. અત્યારે વજનથી ઢળી ગઈ છે. વજનમાં ભારી છે એકદમ. હા, વજનથી ઢળી ગઈ છે એટલે બાકી આની હાઈટ તો 7-8 ફૂટ સુધી વહી ગઈ છે. આ જુઓ તમે, બધી નીચે અડી ગઈ છે. શું કે વિક્રમભાઈ, ખેડૂત મિત્રોને એક ઓપ્શન તરીકે એરડાના પાકમાં કે કોઈ પણ પાક બીજો ન વાવવો હોય અને પાકની ફેરબદલી કરવી હોય તો તુવેરમાં ફૂલે પુષ્પા એક જ ખાલી તુવેરમાં ફૂલે કંપની ફૂલે પુષ્પા વવાય એનો રિઝલ્ટ એકનો નથી. 100% ઓછી માવજતે તુવેર માવજતે ઉત્પાદન સારું. બીજું કે આમાં 2 થી 3 સ્પ્રે લાગે, બીજી કઈ મહેનત નથી કરવાની આમાં. હા, બરાબર. ચોક્કસ ને આ મારા ખ્યાલ પ્રમાણે આમાં ગણી લો એકરે 20 મણ આજુબાજુ ઉતારો આવશે જ આનો આરામ. ઓછામાં ઓછો એટલો તો. એટલે પછી તો જેવી માવજત અને જેવી જમીન પ્રમાણે અત્યારે બધી ગણો નીચે બધી અડી ગઈ છે આખે આખે ફૂલ. હા, જોવા તમે. એક ડાળી ઊંચી કરીને બતાવો. જો આ વિક્રમભાઈની હાઈટ 6 ઉપર છે. તમે જો આ એની ઉપર વહી ગઈ છે. આ તો શીંગોના વજનના કારણે ઢળી ગઈ છે. એટલે પુષ્પામાં જેવડું મોટું છોડવો કરશો એટલું વધારે ફ્લાવરિંગ ને એટલી વધારે શીંગો અને એટલું જ વધારે ઉત્પાદન મળશે ખેડૂત મિત્રો. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.